મહેશભાઈ. હા મહેશભાઈ. મહેશભાઈ બોલો. હા ભાનુભાઈ ચૌહાણ બોલું છું સુરત થી. હા બોલો બોલો. જય ભીમ. જય ભીમ જય ભીમ. કેમ છો, મજામાં? મજામાં મજામાં ભાઈ. મહેશભાઈ, આજે મેં કંઈક સાંભળ્યું તમારી ત્યાં કંઈક સન્માનનો કાર્યક્રમ હતો કઈ? સન્માનનો કાર્યક્રમ એમ હતો હા હા કે આપડા છોકરાનું એક્સિડન્ટ થયું હા હતું હા 29 તારીખે હા હા બાઇક પર ગાડી ઉપર છોકરો હા પાછળ બેઠો હતો હા હા અને એક્સિડન્ટ થયું. હાંકવાળો છોકરો બીજો હતો હા એટલે એના ગળામાં હાર હતો એક 12 તોલાનો. હા 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 તો હા એમાં ઈ જે હાર હતો એ 12 તોલાનો ઈ આ જે ધીરુભાઈ કરીને છે આપણે જે જોગદાન ભાઈ ઈ જગ્યા પરથી નીકળ્યા છે હા હા બરોબર. હા એટલે લઈ અને એને એક બીજા વ્યક્તિને હા કોઈને આપી દીધો 2-3 જણ સામે. હા એટલે મારી ઘરે હાર નતો આવ્યો. બરાબર. પછી ઈ જે ધીરુભાઈ કોન્ટેક્ટ કર્યો મારો હા એટલે નંબર મારા હતા 2-3 જગ્યા પરથી કે મહેશભાઈ કે તમને હાર મળ્યો ભાઈ? હા નહીં કે મેં એક જણાને હાર આપ્યો છે. હા તો કાંઈ વાંધો નહીં, હું મારી રીતે સાંજ સુધીમાં હા એ ભાઈને વાત કરીને હાર પુગાડી દઉં છું. હા હા પછી મેં કાંઈ વાંધો, મને પછી હાર આપ્યો તે હું કાનજીભાઈ પાસે ગયો. કાનજીભાઈ કે આ તમારો હાર છે? મેં કીધું હા. કાનજીભાઈ ને પછી રહ્યા પછી મેં કીધું આપણે ઘેરે બધાને ગામનું જમવાનું કર્યું, હા 5 ભાઈઓને બોલાવ્યા અને જે કોઈ આજુબાજુના ગામના મહેમાન કુટુંબ હતા એ બધાને બોલાવીને છોકરાને બી આરામ આવી ગયો હાવ. હા હા મેં કીધું આપણે જમવાનું કરીને આપણે ધીરુભાઈને બોલાવી હા અને આપણું સન્માન કરીએ. અને મેં હા કીધું હા કે હા આવા આપણા સમાજની અંદર માણસો છે એમ. એટલે તો જે જોગદિયા સાહેબ રહ્યા એના પરિવારના વ્યક્તિઓએ તમને તમારો હા હાર કિંમતી વસ્તુ પાછી આપી એમ ને? હા એટલે એ 7-8 લાખ. એટલે એના ઈમાનદારીના હિસાબે તમે સન્માન કર્યું. હા એને ઈમાનદારીના હિસાબે કે આવા ઈમાનદારી આપણા પંથકમાં પીડા છે એમ. હા જે હા સાહેબ જ્યાં એની પાછળ એના પરિવાર બી આવું વિચારે છે એમ. બરાબર બરાબર. એટલે મેં ફોટા જોયા ને આગળ એટલે જ મારે ફોન કરવો પડ્યો. મેં કીધું આ સન્માનનો કાર્યક્રમ છે એટલે મેં જાણ્યું તો કે આ મહેશભાઈ કરીને છે ને એનો કંઈક 12 તોલાનો હાર હતો 7-8 લાખનો અને એનો દીકરાનો એક્સિડન્ટ થયો હતો ને આવી રીતે થયો એટલે એને કે કાનજીભાઈ ને એને બોલાવ્યો કે એને કે હાર પાછો આપ્યો એટલે સન્માન કર્યું. હા 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 હા. હા સાહેબ એ ઓકે રીતે ઓકે સાહેબ. ઓકે ઓકે. આપણે બસ સાહેબ ક્યાંથી બોલો? હું સુરત થી બોલું છું. હમ હા અને મેં ફોટા જોયા ને એટલે મને એમ થયું કે આ શું છે હકીકત કે હું છે ને. નહીં હા મુંબઈથી ફોન આવ્યા મને, 12 ગામથી ફોન આવ્યા જે હા આપણા ગ્રુપના આપણે એમાં શું છે ઘણા અમુક બધા છે. અમુક અમુક વ્યક્તિઓ છે ને એ આ જોગદિયા પરિવારની છે ને ખરાબ વાતો ઉડાડે છે અને એમાં ખાસ હમ કરીને કાનજીભાઈ રહ્યા ને એની કે કાનજીભાઈ આમ કરે છે ને પૈસા ખાઈ જાય છે ને જે સાહેબ ની પાછળ પૈસા ખાઈ ગયા. હવે મને એટલે મને આજે જોયું એટલે મને થોડું આમ થયું કે જે માણસ 12 તોલાનો હાર આવી રીતે તો તમને પાછો આપી દેતા હોય. હા 12 તોલાનો હાર થાય છે, બનાવવા જાય તો 7-8 લાખ રૂપિયાનો હાર થાય. હા તો એ તો તમને હા ખબર ને નહોતી કોઈ પાસેથી. નહીં અમને કોઈ ખબર નથી. હા હા તો આ તો શું છે અને એટલે એ કે જે સાહેબ નો પરિવાર રહ્યો એ કઈ રીતનો છે એ એને બતાવ્યું ને એમ ટૂંકમાં. આ તો ઈ પાછું એને કેવું કર્યું ખબર? એને જે વ્યક્તિને હાર આપ્યો ને જે હાર ન પહોંચાડ્યો હા એ જે બીજા વ્યક્તિને જે આપણામાં જ હતા એ વ્યક્તિ એ ન પહોંચાડ્યો એની હારે લડત કરી પાછી. હા એની હારે લડત કરી એને બરાબર. કે હું જીવું છું, હું જે જોગતિયાના વંશનો છું, હા મારી માથે કલંક બેઠે. એટલે હા અમારે તો શું હતું કે આપણો છોકરો થઈ ગયો ને હાજો થઈ ગયો ને હા એટલે હા અમારે હાર જ છે. અમારે ભગવાનની પાસે અમારે હા એવી અમારી ઈચ્છા હતી હા કે આપણો દીકરો હાજો થઈ ગયો. પણ એ હાર તો એને મેળવ્યો ને બીજાને આપ્યો પાછો એ હાર અને ઘર સુધી પુગાડવામાં એનો મોટો હાથ છે એમ. એટલે બરાબર. મારા આત્માની અંદર એમ થયું કે મેં કીધું આ માણસ મેં કીધું આપણે તો ઠીક છે છોકરા હતા ને આપણે હાર ગોતીને કઈ ખોલતા નહીં. આ માણસે આપણે આટલું એટલું કર્યું હોય તો આપણા સમાજમાં આવા માણસ હોય તો હા આપણે એને ઘરે બોલાવી અને આનું આપણે સન્માન કરવું જોઈએ. કોઈ ખરાબ કામ કરે તો એના કેમ ફેસબુક પર ને વિડીયો બધા મૂકે છે? હા તો આને સારું કામ કર્યું છે તો આની માટે આપણે સારું કરવું પડે. ના ના સારું એટલે માન સન્માન દેવું પડે એમ. ના તમે ખરેખર સારું કર્યું. એમાં શું છે ઘણા હમ વ્યક્તિઓ છે ને એ આ પરિવારની અને એમાં ખાસ કરીને આ કાનજીભાઈ છે તમે કેમ ધીરુભાઈ ની એની હમ ખરાબ વાતો વચ્ચે ઉડાડી હતી કે જે સાહેબ ના હિસાબમાંથી પૈસા ખાઈ જાય છે ને આમ છે ને તેમ છે ને એટલે એટલે મને આ નવાઈ લાગી કે જે માણસ ની આવી ખરાબ વાતો ઉડાડે અને એ માણસ નું આ લોકો સન્માન કરે તો હકીકત શું છે હા એટલે મારે તમને ફોન કરવો નહીં પડ્યો. આપણે જો હું 25-27 વર્ષ મુંબઈ જ રહેતો હતો બરોબર. એક વાત કરું, આપણે રાજુલા ની અંદર જયારે પૂતળું ભેળું થયું આપણે બાબા સાહેબ ને બેહાડ્યું હા એની પરીક્ષા કરી આપણે હા ત્યારે એમાં જેટલા વ્યક્તિએ જે સારા કામ કર્યા જે કર્યું કામ પૂરી પડે તોય માણસો એ શું કીધું છેલ્લે હા કે ભાઈ રૂપિયા ખાઈ ગયા. બરાબર છે વાત અમુક અમુક સાચી. લોકોના નામ દીધા છે, આપણે નામ ન દઈ શકી હા કે અમુક અમુક નામ દીધા કે એ પૈસા ખાઈ ગયા એમ. હા હા પણ હવે આમ સમાજની અંદર તો આવું રહેવાનું જ છે. કેમ કે આપણે પોતાના સગા ભાઈ હોય ત્યારે 2 ભાઈ એનું ન બનતું તો આપણે બીજાનું કેમ આપણે બાપા ગળે ઉતારશું એમ. બરાબર મતલબ ટૂંકમાં તો તમારી વસ્તુ તમને
સુરક્ષિત રીતે હા. 1 રૂપિયો આમ તેમ લીધા વગર તમારે ના જોગડિયા પરિવારે તમને ઈમાનદારી બતાવીને આપી છે? 1 રૂપિયો ની પૂરી વસ્તુ હતી, જે કઈ હતું આડાબોળું હતું એ બધું લઈને સામે લડત કરીને પાછું છે ઘેર સુધી લાવ્યા પુગાડવામાં એનો હાથ હતો. અચ્છા. તમારું ગામ ક્યાં આવ્યું? મારું ગામ છે સોત્રા, બારમણ સોત્રા કહેવાય ને. હા. હું એટલા વર્ષથી મુંબઈ રહેતો હતો. હા. આપણા અમારા જોગડિયા પરિવાર મુંબઈ છે, આપણે જીતુભાઈ ને બધા હતા ભાવનગર વાળા, એ બધાને હું ઓળખું છું. આપણે કિશોરભાઈ જોગડિયા અને આપણે નાગશ્રી વાળા હતા, આપણે ગુજરી ગયા એ બધા. બરાબર. ઓકે. બસ તમારે એ જ પૂછો હતો. આ સન્માનના ફોટા મેં જોયા ને એક જગ્યાએ, એટલે મેં પૂછ્યું, મેં આ ભાઈ કોણ છે? તો કે મહેશભાઈ કરીને છે, એની સન્માન કરે છે. એટલે મેં કીધું હકીકત શું છે, હાલો જાણી લો. કઈ વાંધો નહીં. તો હું આ કદાચ તમારો ઓડિયો વાયરલ કરું તો વાંધો નહીં ને? કાંઈ વાંધો નહીં, કરી શકો એમાં શું છે, કાંઈ વાંધો નહીં, કરી કારણ કે નાખવાનું. બોલો પરિવારને જે બદનામ કરે છે ખોટા, તો કે જે પરિવાર ખરેખર જેનો પરિવાર તો એવો છે કે એની પાછળ એને જેને પરિવારે કેટલું ભોગ થઈ છે, શું છે, એ તો લોકોને ખબર જ છે, બરાબર. આમ છતાં અમુક લોકો પરિવારને ખાલી ખોટા બદનામ કરે છે, પણ આ તો પરિવારે તમારા માટે સારું કામ કર્યું દેખાય છે. સારું કામ કર્યું છે ને. મારી પાસે ને અત્યારે મારે મહેમાન છે, સમય નતો ને. મનસુખભાઈ રાઠોડ છે ને, હા, આપણે તમે ઓળખતા હશો. હા, ઓળખો ને, રામોદવાળા. હા, રામોદવાળા. આપણે એની પાસે વિડીયો બનાવવાનું મૂકવાનું. તમે આ મારા મનની વાત કરી દીધી, સારી વાત છે. તમે મૂકી દો, સારી વાત છે. ના કરી દઉં તમ તારે બિંદાસ છે તમારે બધા, બરાબર. એ હારું. હો જય ભીમ. હાથમાં રાખી અને ભાઈને આપતા હોય એ રીતે બોલો. હવે બધા સમાજને મારા નમસ્કાર. ગત 29 ફેબ્રુઆરીના રોજ એક લગ્ન હતા. સોત્રા ગામેથી જાણ પાછળ ગામે જતી હતી. એમાં ભાઈ શ્રી આપણે જે મેકાભાઈ છે, એમના દીકરાનો મોટરસાઇકલમાં અકસ્માત થયો અને તે ખાલીમાં પડ્યા હતા. એમનો આ 12 તોલાનો હાર છે અને આજની સમય પ્રમાણે કમસે કમ 8 લાખ રૂપિયાનો હાર થાય અને એ આપણે એમને સુપ્રત કર્યો છે. અને સુપ્રત કર્યો છે એ આપણે એના પર કંઈ ઉપકાર કર્યો નથી. એમની વસ્તુ હતી અને આપણે એમને પરત આપીએ છીએ, બરાબર છે. અને એમાંય અમારી પાસે પ્રામાણિકતા હોય તો માત્ર જે જોગડિયા સાહેબને આભારી છે, એના પરિવારના આપણે વંશજો છે. એટલે અમારે આવું જ કામ કરવું જોઈએ, નહીં કે કોઈ સમાજને લૂંટવાનું કરતા સારું, બરાબર. બસ એમનો હાથ છે એનું આવું કરે.